નમસ્કાર મિત્રો, દેવ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રોનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજીશું। તો આપણે શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે ચોરસ આકાર વિશે જાણીશું। ચોરસ ચાર રેખાખંડથી બનતી બંધ આકૃતિને ચોરસ કહેવામાં આવે છે, જેમાં આ ચારે બાજુઓના માપ એક સરખા હોય છે, જેને આપણે લંબાઈ પણ કહેવામાં આવે છે। આ ચારે બાજુની લંબાઈ એને L તરીકે દર્શાવવામાં આવે છે। તો અહીં સૌપ્રથમ ચોરસની પરિમિતિ એટલે કે ચાર લંબાઈ એટલે કે 4L બને છે। ચોરસની અંદર બીજું એનું ક્ષેત્રફળ જે છે, તો ચોરસનું ક્ષેત્રફળ ચોરસની ખૂણો બનાવતી કોઈ પણ બાજુઓ ના ગુણાકારને ચોરસનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। તો બાજુઓ બનાવતી એક બાજુ છે આ એનું માપ છે L, આ બીજી બાજુ છે એનું માપ છે L, તો L ગુણ્યા L એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર L ગુણ્યા L એટલે કે L નો વર્ગ। ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે L નો વર્ગ। ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4L। આગળ જોઈએ બેટા કે ચોરસના એક ખૂણામાંથી સામેના ખૂણા સુધીમાં જે રેખાખંડ દોરવામાં આવે છે તેને કહે છે કર્ણ। તો અહીં તમે જોશો તો બે કાટકોણ ત્રિકોણ તમને દેખાવામાં આવશે। તો કર્ણનું માપ કેવી રીતે થાય? તો કર્ણનું માપ ધારો કે આ ત્રિકોણના આધારે જોઈએ તો કર્ણના વર્ગનો સરવાળો બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો થાય। તો કર્ણનું માપ થાય કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। અહીં બંને બાજુના માપ સમાન છે, તો અહીંયા આવશે કર્ણ આખાનો વર્ગ બરાબર L નો વર્ગ વત્તા L નો વર્ગ। કર્ણનો વર્ગ બરાબર બે વાર L નો વર્ગ। અહીં બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો કર્ણનું કિંમત મળશે અહીંયા કર્ણ બરાબર વર્ગમૂળમાં 2L। તો કર્ણનું માપ થઈ ગયું વર્ગમૂળમાં 2L। તો સમાન બાજુવાળા કાટકોણ ત્રિકોણના કર્ણનું માપ હંમેશા એની બાજુને વર્ગમૂળમાં 2 સાથે ગુણવામાં જે જવાબ મળે તેના જેટલું થાય છે। એટલે કે કર્ણનું માપ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા લંબાઈ। હવે આપણે આગળ જોશું એક નવા આકાર વિશે, લંબચોરસ વિશે। આકારનું નામ છે લંબચોરસ। લંબચોરસની અંદર પણ આ બાજુના લંબાઈ કહેવાય અને આ બાજુને પહોળાઈ કહેવાય। લંબાઈને L વડે અને પહોળાઈને બ્રોડ એટલે કે B વડે દર્શાવવામાં આવે છે। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું બનશે? લંબચોરસની પરિમિતિ બરાબર બે વાર લંબાઈ વત્તા બે વાર પહોળાઈ।
એટલે કે 2 વાર કૌંસમાં L વત્તા B. એ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખૂણો બનાવતી 2 બાજુઓને ગુણાકાર. તો ખૂણો બનાવતી 2 બાજુ એટલે બાજુ છે લંબાઈ અને બીજી બાજુ છે પહોળાઈ, એટલે કે L અને B. તો આ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બન્યું LB. આગળ જોઈએ આપણે તો વર્તુળ વિશે વાત કરી લઈએ. તો આ માપને આ આકારને કહેવામાં આવે છે વર્તુળ. વર્તુળ વિશે થોડું જાણીએ તો અહીં વચ્ચોવચ્ચ વર્તુળનું શું આવશે? કેન્દ્ર આવશે. વર્તુળ પરના કોઈક બિંદુથી જીવા દોરવામાં આવે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય તેને કહેવામાં આવે છે વ્યાસ. શું કહેવામાં આવે છે? વ્યાસ. વ્યાસને સંકેતમાં ડી તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરના બિંદુના રેખાખંડ દોરવામાં આવે તેને કહેવામાં આવે છે ત્રિજ્યા. ને ત્રિજ્યાને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે. તો એક વ્યાસમાં 2 ત્રિજ્યા સમાયેલી હોય છે. બીજું વધારાનું કહીએ તો વર્તુળના કિનારીના માપને પરિઘ કહેવામાં આવે છે. અહીંથી માંડી અને આ જે કિનારીનું આખું જે માપ છે એને કહેવામાં આવે છે પરિઘ. શું કહેવામાં આવે છે? પરિઘ. જ્યારે જુદા જુદા માપના વર્તુળ દોરવામાં આવે છે અને દરેક વર્તુળના પરિઘને તેના વ્યાસ વડે ભાગવામાં આવે છે તો દરેક વખતે એક સમાન કિંમત મળતી હોય છે. એટલે કે પરિઘને તેના વ્યાસ વડે ભાગવામાં આવે તો દરેક વખતે એક સમાન કિંમત મળે, તેને નામ આપવામાં આવ્યું પાઈ. આમ વર્તુળનું પહેલું સૂત્ર પેદા થયું પરિઘનું. વર્તુળના પરિઘનું પહેલું સૂત્ર પેદા થયું પરિઘ બરાબર પરિઘ ભાગ્યા ડી બરાબર પાઈ, અને પરિઘ બરાબર પાઈ ડી. વર્તુળના પરિઘનું આ પહેલું સૂત્ર છે. આ પરિઘના સૂત્રની અંદર ડી ના સ્થાને 2r મૂકી દેવામાં આવે એટલે કે ડી બરાબર 2r થતા હોય છે. પરિઘના સ્થાને 2r મૂકી દેવામાં આવે તો પરિઘનું બીજું સૂત્ર બને પરિઘ બરાબર પાઈ ડી બરાબર પાઈ 2r બરાબર 2 પાઈ r. તો પરિઘનું બીજું સૂત્ર બની ગયું 2 પાઈ r. આ જ રીતે વર્તુળની અંદર વર્તુળનું એક બીજું સૂત્ર આવે છે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે બને? તો પરિઘની અંદર જે 2 છે આગળ ગુણાકારમાં એ r ના માથે ચડી જાય તો શું બની જાય? પાઈ r સ્ક્વેર. તો બની ગયું વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું ત્રિજ્યાના આધારે એક સૂત્ર છે, વ્યાસના આધારે પણ બીજું સૂત્ર બને છે. કયું? તો ભાઈ r ની જગ્યાએ તમે ડી છેદમાં 2 પણ મૂકી શકો છો. તો પાઈ કૌંસમાં r ની જગ્યાએ ડી છેદમાં 2 આખાનો વર્ગ એટલે કે પાઈ ડી નો વર્ગ છેદમાં 4. તો આ વર્તુળના ક્ષેત્રફળનું બીજું સૂત્ર
મળી ગયું તમને, અને આ પહેલું સૂત્ર મળી ગયું. હવે પછીનો આકાર જોશું, નળાકાર. નળાકાર કેવી રીતે બનતો હોય છે? જો કદાચ ફેક્ટરીમાં જોયું હોય તો ઠીક, નહીં તો હું કહું છું કે સૌ પ્રથમ એક ચોરસ પતરું કાપવામાં આવે છે, જેનું જે લગભગ આ રીતનું હોય. આ ચોરસના આપણે નામ આપીએ એ, બી, સી અને ડી. આ લંબ ચોરસના એ અને બી ના છેડાને અને ડી અને સી ના છેડાને જોઈન્ટ કરવામાં આવે અહીંયા, બરાબર. અહીંયા જોઈન્ટ કરી દેવામાં આવે છે. એ અને બી અહીંયા ભેગા થઈ જાય છે અને સી અને ડી અહીંયા ભેગા થઈ જાય છે, અને જે ગોળ બને છે, બરાબર, એને કહેવાય છે નળાકાર. શું કહેવાય છે? નળાકાર. એમાં જે આ લંબાઈ હતી, લંબચોરસમાં જે લંબાઈ હતી એ લંબાઈ અહીંયા હવે પરિઘ બની જાય છે. શું બની જાય છે? પરિઘ બની જાય છે. અને જે પહોળાઈ હતી એ અહીંયા ઊંચાઈ બની જાય છે, જેને એચ કહેવામાં આવે છે. પરિઘને 2πr કહેવામાં આવે છે. જેમ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ બનીને લંબચોરસનું ક્ષેત્રફળ બનતું હતું, એવી જ રીતે પરિઘ અને આ ઊંચાઈ બંનેના ગુણાકારથી નળાકારની જે વાંકી સપાટી છે તેનું ક્ષેત્રફળ બનશે. એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પરિઘ ગુણ્યા ઊંચાઈ બરાબર 2πr h. તો અહીંયા તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મળ્યું. આગળ જોઈએ. આ નળાકારનું તળિયું બંધ કરવામાં આવે નીચેથી, એનું ઉપરથી ઢાંકણ પણ બંધ કરવામાં આવે. તો અહીંયા તળિયામાં શું લાગશે? તો વર્તુળનું ક્ષેત્રફળ. જ્યારે ઉપર ઢાંકણમાં પણ શું લાગશે? વર્તુળનું ક્ષેત્રફળ. તો બે વર્તુળના ક્ષેત્રફળ એડ થાય તો કેવું કહેવાય? કે ભાઈ બંને બાજુથી બંધ નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ. અહીંયા ક્ષેત્રફળ શબ્દ નહીં આવે, પૃષ્ઠફળ શબ્દ આવશે. કારણ કે બે જુદા જુદા આકાર ભેગા થયા છે એટલે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે વર્તુળનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે વર્તુળનું ક્ષેત્રફળ. તો 2πrh વત્તા 2πr². કોમન શું નીકળે? તો 2 π અને એક વાર r. તો 2πr કૌંસમાં અહીંયા શું બચશે? પહેલામાં h અને બીજામાં એક વાર r. તો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2πr કૌંસમાં h પ્લસ r બન્યું. એ જ રીતે હવે
એ જ રીતે નળાકારનું ઘનફળ શું શોધવાનું છે? નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે શું? તો નળાકારથી જે વર્તુળ બને છે એ વર્તુળની અંદર જે જગ્યા છે, જે સ્પેસ છે, એનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર એને નળાકારની ઊંચાઈ જોડે ગુણી દઈએ તો નળાકારનું ઘનફળ મળે. તો શું? તો કે ભાઈ નળાકારનું ઘનફળ બરાબર નળાકારનું જે વર્તુળ છે તેનું ક્ષેત્રફળ નળાકારના વર્તુળ નું ક્ષેત્રફળ ગુણ્યા નળાકારની ઊંચાઈ. નળાકારના વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. જ્યારે એની ઊંચાઈ શું છે? h. તો નળાકારનું ઘનફળ શું બનશે? પાઈ આર સ્ક્વેર h.